નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અસ્મિતા ભારતના ખાસ નવરાત્રી સ્પેશિયલ પોડકાસ્ટમાં. નવરાત્રીનો પવિત્ર તહેવાર, જ્યાં માતાજીના ઘણા રૂપો છે. નવરાત્રીનું આ પાવન પર્વ આપણને માતા દુર્ગાની નવ રૂપોની આરાધના, ભક્તિ અને શૌર્યની યાદ અપાવે છે. ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આકાશભાઈ ભટ્ટ. નમસ્કાર આકાશભાઈ, અસ્મિતા ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આકાશભાઈ, નવરાત્રીનું મહત્વ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો. બિલકુલ. સૌથી પહેલા તો નવરાત્રીની અંદર આપણે ઘણા બધા વર્ષોથી ખાલી ને ખાલી મેજોરિટી એક જ વસ્તુથી આપણે ઓળખાઈએ છીએ કે ભાઈ નવરાત્રી એટલે 9 દિવસ ગરબા ગાવાના, એ જ મેજોરિટી બધાને મગજમાં હોય છે. હા, જે ધર્મ સાથે જોડાયેલું છે, જે ધર્મ વિશે જ્ઞાન રાખે છે, એને તો મહત્વની ખબર જ છે. પણ આજે આપણે છતાંય તે એ વસ્તુનું પુનરાવર્તન કરી, એ વસ્તુને યાદ કરીએ અને સમજીએ કે નવરાત્રીનું મહત્વ શું છે. નવરાત્રીની અંદર સૌથી પહેલા એની તો સ્ટોરી તો બહુ જ લાંબી છે, પણ છતાંય બેન એક બહુ શોર્ટમાં સ્ટોરી ના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો, એનો માતાજીએ વધ કર્યો હતો. સ્ટોરી બહુ જ લાંબી છે, પણ હું છતાં એક શોર્ટમાં તમને સમજાવી રહ્યો છું, કેમ કે બહુ જ ડિટેલમાં વર્ણન કરીને પણ આ સ્ટોરીને આપણે સમજી શકીએ છીએ. પણ જ્યારે મહિષાસુર માએ જ્યારે એનો વધ કર્યો, ત્યારે એ વધ થયો અને પછી જે માન લો કે દિવસોની અંદર અલગ અલગ દેવતાઓએ અલગ અલગ માને શસ્ત્રો આપ્યા હતા. મહાદેવજીએ જેમ કે ત્રિશૂળ આપ્યું, તલવાર અલગ દેવતાઓ આપી, કમંડળ આપ્યું બ્રહ્માજીએ, એવી રીતના અલગ અલગ દેવતાઓએ આપ્યું હતું. અને મહિષાસુર જે રાક્ષસ હતો એને બ્રહ્માજી જોડેથી વરદાન મળ્યું કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તારો એક સ્ત્રી સિવાય તારો વધ કે તું એના સિવાય બીજા કોઈની આગળ તારું મૃત્યુ નહીં થાય. એટલે એને દેવતાઓ મારી શકે એમ હતા નહીં. દેવતાઓએ પ્રયત્ન કરી લીધો હતો એક વખત, પણ એ નિષ્ફળ ગયા. પછી દરેક દેવતાઓ ભેગા થઈ એક મા દુર્ગાનું સ્વરૂપ એમની રચના કરી, એમનો પ્રાદુર્ભાવ થયો અને પછી માએ એનો વધ કર્યો હતો. એટલે એ વધ થયું અને એ વધ થઈ અને એ જે 9 દિવસની અંદર આ બધું થયું હતું એનું સરસ વર્ણન છે ને ચંડીપાઠની અંદર એનું આખી સ્ટોરી એની ડીપમાં એની વર્ણન બતાવેલું છે. શ્લોકો કોઈને કદાચ ન ભાવે વાંચતા તો એનું મહત્વની પણ બુક મળે છે. તો એ જે સપ્તસતી દુર્ગા જે બતાવેલું છે ચંડીપાઠ, એનું કદાચ એનું મહત્વનું પઠન કરે ને તો પણ આપણને એના વિશે બહુ સરસ નોલેજ મળે એમ છે. અને આ જે કઈ બધી પરિસ્થિતિ સર્જાઈ હતી આ 9 દિવસમાં સર્જાઈ હતી, એટલા માટે આપણે નવરાત્રીની અંદર માની ઉપાસના કરી, ભક્તિ કરી અને આપણે માને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ નવરાત્રીનું મહત્વ છે. નવરાત્રીમાં ઉપવાસનું મહત્વ શું છે તો? હા, નવરાત્રીની અંદર એકચ્યુઅલમાં જેમ કે માન લો ઉપવાસ તમે બહુ બધા પ્રકારના સાંભળ્યા હશે. એકચ્યુઅલમાં એવું કહેવાય છે કે ઉપસ્ય વાસ ઇતિ ઉપવાસ. ઉપ એટલે ભગવાનની નજીક, વાસ કરવો એનું નામ ઉપવાસ છે. શબ્દ ખાલી પકડીએ તો બરાબર, પણ એકચ્યુઅલમાં પહેલાના સમયની અંદર જે ઉપવાસ થતા હતા એની સિસ્ટમ આખી અલગ હતી. કે પહેલાના સમયની અંદર એમ કે ભાઈ ખાવા પીવાની અંદર મોહ નહીં રાખી અને ખાલી ને ખાલી ભગવાનની ભક્તિ કરવી, માતાજીની ભક્તિ કરવી અને કદાચ જે કંઈ પણ વનફળ મળે એટલે કે જે કંઈ પણ ફ્રૂટ આપણને મળતું હોય તેને ખાઈ લેવું, એને આપણે ફલાહારની આપણે ઉપમા આપી. અને એવી રીતના જ્યારે ઉપવાસ કરે છે તો એનું આપણને ફળ સારું મળે છે. પણ નવરાત્રીની અંદર ખાસ કરીને ઉપવાસ એક એવું કહેવાય છે કે શક્તિની ઉપાસનાનો ઉત્તમમાં ઉત્તમ દિવસો હોય તો એ નવરાત્રીના 9 દિવસ છે. એટલે એની અંદર તમારી શક્તિને જાગૃત કરવા માટે એટલે કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થો બને ત્યાં સુધી એવોઇડ કરવા. જેમ કે કોઈ પણ પ્રકારના, જેમ કે માન લો કે કોઈ ધાન્ય ખાતા હોઈએ તો ધાન્ય એવોઇડ કરવું. પછી આપણી કેપેસિટી, સૌથી પહેલા હેલ્થ જોવાનું. આપણને કોઈ પણ પ્રકારના રોગ હોય અને ઉપવાસ કરીએ તો ઉપરથી 2 દવા વધારે ખાવી પડે. એના કરતા આપણને શરીરને અનુકૂળ આવે એવી રીતના ઉપવાસ કરવા. લોકો એક ટાઈમ જમીને પણ ઉપવાસ કરતા હોય છે, ફલાહાર કરીને પણ ઉપવાસ કરતા હોય છે, નકોડા ઉપવાસ પણ કરતા હોય છે, કોઈ ખાલી એકલા લિક્વિડ ઉપર પણ ઉપવાસ કરતા હોય છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબનું આપણે તમે સાંભળ્યું હશે, એ પણ નવરાત્રીના ઉપવાસ બહુ સરસ કરતા હોય છે. ખાલી લીંબુ પાણી ઉપર 9 દિવસ કાઢે છે. માતાજીની કેટલી અસીમ કૃપા હશે કે એમને 9 દિવસ આપણે કદાચ હું માનું ત્યાં સુધી સવારથી લઈને સાંજ થયું અને ફલાહાર ના થયું હોય ને તો આપણા પેટમાં ઉંદેડા બોલવાનું ચાલુ થઈ ગયા હોય. પણ એ માતાજી, જ્યારે તમે ક્યારે ઉપવાસ કરવાનું શરૂ કરો ત્યારે માં
એ શક્તિ છે અને એ જ તમને શક્તિ પ્રાપ્ત કરાવતી હોય છે ઉપવાસ તમારા કમ્પ્લીટ કરવા માટેનું. એટલે ઉપવાસમાં તમારી અંદર શક્તિ, તમારી અંદર તમારી પોતાની જાતને અપગ્રેડ કરી શકો, તમારા પોતાનું પુણ્યબળ વધે, તમારા પોતાની અંદર અનેક પ્રકારની શક્તિનો ભાવ થાય અંદર, એના માટે ઉપવાસ કરવો ઉત્તમ બતાવેલો છે નવરાત્રીમાં. હા, નવરાત્રીમાં 8મું નોરતું એટલે બહુ ખાસ માનવામાં આવે છે. બિલકુલ. તો એનું મહત્વ શું છે? એની અંદર માતાજીએ ઓલમોસ્ટ યુદ્ધ જીતી લીધું હતું 7મા નોરતામાં જ, અને 8મા નોરતાની અંદર માં ને આનંદ થયો હતો. એટલે અને માતાજીના 8 હાથ હતા, અને તમે જોશો ને માતાજીનું સ્વરૂપ કદાચ જોશો ને તેની અંદર 8 હાથ બતાવે, 4 આ બાજુ એમ કરીને 8 હાથ બતાવેલા છે. અને એ દિવસે 8મના દિવસે માતાજીને આનંદ થયો હતો, એટલે બધા દેવતાઓ પણ રાજી થયા હતા. એટલા માટે માતાજીને જે ગમતું હતું એ બધી વસ્તુઓ એમને અર્પણ કરવાની બધાએ ચાલુ કરી હતી, અને માતાજી ખૂબ ખુશ હતા એ દિવસે. એટલા માટે 8મનું મહત્વ વધારે બતાવેલું છે. 8મા નોરતે કયા દેવીને વધારે પૂજવામાં આવે છે? ઓકે, આમ તો જો કે 9 દિવસના જેટલા બી નોરતા છે, દરેક નોરતાના પણ અલગ અલગ માતાજી બતાવેલા છે. પ્રથમમ શૈલપુત્રી છે, દ્વિતીયમ બ્રહ્મચારિણમ, તૃતીયમ ચંદ્રઘંટેરી, એમ 9 દિવસના નોરતાને અલગ અલગ માતાજી બતાવેલા છે. પણ ખરેખર જોવા જઈએ 9 દિવસની અંદર આપણા શાસ્ત્રની અંદર ત્રણ પાર્ટ પાડેલા છે, જેની અંદર સૌથી પહેલા જે 3 દિવસનું મહત્વ બતાવેલું છે એ માં દુર્ગાનું સ્વરૂપ બતાવેલું છે. કે 3 દિવસ પહેલા નવરાત્રીના 3 દિવસ જે છે એ માં દુર્ગાની ભક્તિનું મહત્વ બતાવેલું છે. વચ્ચેના જે 3 દિવસ છે એ માં લક્ષ્મીનું પૂજા અને ઉપાસનાના મહત્વના દિવસો છે, અને છેલ્લા 3 દિવસ છે માં સરસ્વતીની ઉપાસનાના દિવસો બતાવેલા છે. એટલે 7મ, 8મ ને 9 આ જે 3 દિવસ જે છે એ માં સરસ્વતીની ભક્તિની ઉપાસનાના ઉત્તમ દિવસો બતાવેલા છે. તો એ દિવસોમાં જો સરસ્વતી માતાની પૂજા કરો છો કે અથવા સરસ્વતી માતાની વંદના કરો છો તો એ આપણા માટે ઉત્તમ ગણાય છે. 8મું અને 9મું નોરતું એમાં શાસ્ત્રો મુજબ શું તફાવત છે? તફાવતની અંદર એવું છે કે 8મા નોરતાની અંદર માં પ્રસન્ન થઈ ગયા હતા, અને પછી 9મા નોરતાની અંદર માને બધી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. અને ખાસ કરીને જ્યારે માને અર્પણ કરવાની અંદર એવું બતાવેલું છે કે આપણે આપણી ભાવથી જે કંઈ અર્પણ કરી શકતા તે આપણે 9મા નોરતે માતાજીનો છેલ્લો 9મું નોરતું કહેવાય છે. તો એ 9મા નોરતાની અંદર માતાજીને અર્પણ કરવાનું મહત્વ બધું વધારે બતાવેલું છે. માતાજીને 16 શણગાર તમે અર્પણ કરી શકો છો. માતાજીને તમે જે તમારે જે જોઈએ છે એ બધું તમે માતાજીને અર્પણ કરો, એનું 9મા નોરતાનું ઉત્તમ એનું ફળ બતાવેલું છે, એનું મહત્વ બતાવેલું છે. નવરાત્રીમાં છેલ્લા 2 દિવસે કન્યા પૂજા થાય છે. હા, તો એ શાસ્ત્ર મુજબ શું કહેવાય છે? શાસ્ત્રની અંદર બેન તમે કદાચ ચંડીપાઠ, દેવી ભાગવત આવા કોઈ પણ પ્રકારના તમે શાસ્ત્ર જોશો ને તો એની અંદર માતાજીની ઉંમર છે ને ખાલી 8 વર્ષની જ બતાવેલી છે. માતાજીનું 8 વર્ષથી ઉપર 11 વર્ષની પણ વર્ણન એની અંદર નથી બતાવેલું. તો જે 8 વર્ષની જે કન્યા છે એની પૂજા કરવાની બતાવેલી છે. એટલે આપણે સાક્ષાત માનું સ્વરૂપ સમજીને એક કન્યા ભોજન કરાવવું, કન્યાને અલગ અલગ પ્રકારની ગિફ્ટો આપી, અથવા કદાચ એને કોઈ પણ પ્રકારના અત્યારના આધુનિક સમય પ્રમાણે દરેકને ના હોય તો લિપસ્ટિક છે કે કાસ્કો છે, એવું નાનું મોટું કંઈક ને કંઈક એમને પાકીટ છે, આવું કંઈક આપો, એમને ચાંદલો કરો, ચોખા લગાડો, કંઈક દક્ષિણા આપો, એને ભોજન કરાવો. તો આ બધું કરવાથી સાક્ષાત માનું જ સ્વરૂપ તમે એની પૂજા કરી હોય એના જેટલું ફળ મળે છે. એટલા માટે કન્યા ભોજન, કન્યાની પૂજા કરવી એ ઉત્તમ ગણેલું. અને બીજો એક ફાયદો પણ એવો થાય છે કે શાસ્ત્રમાં એવું કીધેલું છે કે જ્યારે કોઈ કુંવારી કન્યાને તમે જ્યારે ભોજન કરાવો છો, 8-9 વર્ષની, 10 વર્ષ કે 11 વર્ષ સુધીની કોઈ પણ દીકરીને તમે ભોજન કરાવો છો, એને આવી રીતના તમે એને રાજી કરો છો, તો આપણા શાસ્ત્રમાં એ પણ બતાવેલું છે કે તમારો શુક્ર મજબૂત થાય છે. એનાથી તમારો શુક્ર બહુ જબરદસ્ત મજબૂત થાય. અને શુક્ર જ્યારે તમારું મજબૂત થાય ને ત્યારે તમારા જીવનની અંદર અનેક પ્રકારની લક્ઝુરિયાલિટી, અનેક પ્રકારની સુખસાહેબી, અનેક પ્રકારના તમારા કોઈ પણ પ્રકારની જરૂરિયાતમાં સગવડતા પ્રદાન કરે છે. તો એવી રીતના પણ એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બીજો એક ફાયદો પણ આપણને થતો હોય છે. પણ 100% જો પોસિબલ હોય તો કન્યાને નવરાત્રીની અંદર એમાં ખાસ કરીને 9મા નોરતે જમાડવાનું બહુ જ મહત્વ બતાવેલું છે. હવે નવરાત્રીના 8મા દિવસે કન્યા ભોજન થાય છે. એના સિવાય બીજું પણ શું થાય છે? શું કરવું જોઈએ?
જનરલી માતાજીની ભક્તિ ઉપાસના જેને જેવી આવડે પોતાની શક્તિને ભક્તિ પ્રમાણે, કોઈ પરિપૂર્ણ નથી કે ભાઈ મારી પાસે સર્વસ્વ નોલેજ છે એવું નથી હોતું. હંમેશા દરેકની પાસે જે નોલેજ છે, જેની અંદર જેને જે શ્રદ્ધા છે, જેમ કે કોઈકને માતાજીના ચંડીપાઠ કરાવવામાં કે કરવામાં શ્રદ્ધા છે, તમને નથી આવડતું વાંચતા તો ઇટ્સ ઓકે. તમને કદાચ માન લો કે એવો ટાઈમ પણ નથી કે હું જાતે ચંડીપાઠ કરું, તમે સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવો, એના જોડે પાઠ કરાવો તો એવું પાઠ કરાવી શકાય છે. નવચંડી પણ કરી શકાય છે. પછી માતાજીના અલગ અલગ પ્રકારના પૂજનો બતાવેલા છે, એવા તમામ પ્રકારની પૂજા ભક્તિ આપણે કરી શકીએ છીએ અને એ કરવાથી આપણને વિશેષ ફળ મળતું હોય છે. એવું કહેવાય છે કે નવરાત્રીમાં જે પણ કાર્ય કરીએ એક વર્ષે પછી દર વખતે કરવું પડે છે. ના, એ એકચ્યુઅલમાં ખોટી માન્યતા છે. હા, દરેકની એક શ્રદ્ધાથી દર વખતે કરે તે વસ્તુ અલગ છે, પણ બાકી જનરલી એક શબ્દ છે ને આપણા અમુક વડીલોએ જોડેલો છે કે ભાઈ કર લાગી જાય. આ એક શબ્દ તમને ક્યારેક સાંભળવા મળે કે ભાઈ માન લો કે તમે નવરાત્રીની અંદર નવચંડી કરી એટલે હવે દર નવરાત્રીએ કરવી જ જોઈએ, પણ એવું નથી હોતું. માં હંમેશા ક્યારે પણ કોઈને પણ કદાચ માન લો કે તમારા જ મધર હોય, એક દિવસ તમે એમને પાણી આપી બીજા દિવસે પાણી નહીં આપ્યું તો કઈ ગુસ્સો નહીં કરે તમારા ઉપર. આશીર્વાદ તો તોય આપવાના જ છે. તમે કદાચ નહીં આપ્યું તો ઇટ્સ ઓકે, પણ જેનો આપ્યું છે એના તો આશીર્વાદ મળવાના જ છે આપણને. એટલા માટે આપણે કોઈ પણ પ્રકારના વહેમ નહીં રાખવા, કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ન રાખવી કે કર લાગી જાય છે એવો પણ કોઈ એવો મનમાં વિચાર નહીં લાવવાની જરૂર. આપણે આપણી શ્રદ્ધા નવરાત્રીમાં થઈ. હમણાં જ 2 દિવસ પહેલા કે ગઈકાલની જ વાત છે, મારા એક યજમાનનો કોલ આવ્યો કે મહારાજ હું એક નવરાત્રી ચાલુ થઈ છે, આવતીકાલથી નવરાત્રી ચાલુ થાય છે અને મારે ચોટીલા દર્શન કરી શકાય એવું છે, રસ્તામાં જ આવે છે, પણ હું આ નવરાત્રીમાં દર્શન કરવા જઈશ તો મારે શું કર લાગી જશે, પછી મારે દર નવરાત્રીએ જવાનું થશે. હવે એવી બી કે બચારો દર્શન કર્યા વગર પાછો આવી જાય એવું થાય. એટલે એના કરતા મેં એને એવું કીધું, ના, એવો કોઈ પણ પ્રકારનો વેમ રાખવાની જરૂર નથી, દર્શન કરી આવવાનું. તમારી પાસે આ વખતે શ્રદ્ધા છે, આ વખતે તમારી પાસે વ્યવસ્થા છે, શક્તિ છે, તમે ભક્તિ કરી એટલે એનો નિયમ એવો નથી લાગુ પડી જતો દર વર્ષે કમ્પલસરી કરવી જ પડે, એવો કોઈ પણ પ્રકારનો વેમ રાખવો નહીં. દેવી દુર્ગા છે એનો મંત્રનો કયો સૌથી વધુ જાપ કરવો જોઈએ નવરાત્રીમાં? બેન, માતાજીના એટલા બધા મંત્રો છે, 700 શ્લોક તો ખાલી ચંડીપાઠના જ બતાવેલા છે. ચંડીપાઠના જ 700 શ્લોક બતાવેલા છે. એની અંદર બી ચંડીપાઠની અંદર જ એટલા એવા શ્લોકો છે કે તમે કઈ કામનાથી તમારે શું જોઈએ છે એના પ્રકારના અલગ અલગ, જેમ કે સારો વર પ્રાપ્ત કરવો છે તો એના મંત્રો અલગ બતાવેલા છે, સારી પત્ની પ્રાપ્ત કરવી છે તો પણ એનો પણ મંત્ર બતાવેલો છે. જેમ કે અત્યારે મેરેજના પ્રોબ્લેમ બહુ બધાને ચાલતા હોય છે, દરેકને સારી પત્ની મળવી કે સારો પતિ મળવો એ બહુ અઘરી વસ્તુ છે. ત્યારે એનો પણ આપણા ચંડીપાઠની અંદર શ્લોક બતાવેલો છે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવ. આ મંત્રના જપ કરે કે અથવા આ મંત્રને જપ કરી અને પોતાની જે કંઈ પણ ઈચ્છાઓ છે તે માતાજી આગળ રજૂ કરે તો પણ એની ઈચ્છા પૂરી થાય. કોઈને હેલ્થ ઇશ્યુ છે તો રોગાન શૈશાન વહંતુ દૃષ્ટા, આ મંત્રનો પણ જપ કરે છે તો એને હેલ્થ ઇશ્યુ હોય તો હેલ્થમાંથી એને સારું રાહત મળે છે. પછી કોઈને પૈસાની તકલીફ છે, જીવનના નાના મોટી કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ બંધનમાં ફસાયેલો વ્યક્તિ છે તો એના પણ શ્લોક બતાવેલા છે. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતા મનુષ્યમત પ્રસાદેન ભવિષ્યતિના સંશય. આવા અનેક પ્રકારના શ્લોક છે, પણ તમારે શું જોઈએ છે એના બધાના શ્લોક અલગ અલગ બતાવેલા છે. નવરાત્રી પછી આવે છે દશેરા. તો દશેરામાં ધાર્મિક અને પૌરાણિક મહત્વ શું છે? દશેરાના દિવસે જ્યારે આ માતાજીનું જે કંઈ આપણે સ્ટોરી સાંભળી એ થોડા ટાઈમ પહેલા થઈ ગયેલી છે અને એના પછી જ્યારે રામચંદ્ર ભગવાનનો અવતાર થયો અને પછી જ્યારે રામાયણ તમે કદાચ સાંભળ્યું હોય કે અથવા જોયું હોય તો ત્યારે તમને ખ્યાલ હશે કે રામચંદ્ર ભગવાને દશેરાના દિવસે એને રાવણનો વધ કર્યો હતો અને રાવણનો વધ કર્યો હતો એના માટે થઈ અને આપણે એ દિવસે દશેરાના દિવસે દરેક દુષ્ટ આત્માઓ, દરેક કોઈ પણ પ્રકારના નેગેટિવિટીનો નાશ કરીએ છીએ. અને સાહેબ, રાવણ એટલે એક બહુ સરસ વિદ્વાન બ્રાહ્મણ હતો
રાવણને અમુક અમુક એવા યોગ બન્યા હતા, અમુક એના ભૂતકાળની અંદર એને પણ અમુક ભગવાનના હાથે મૃત્યુ પામવાનું લખ્યું હતું, એટલા માટે એમને વધ થયો હતો. પણ ખરેખર એકચ્યુઅલમાં તો અત્યારના રાવણ એટલે બેન એવું નથી કે શિંગડા માથે શિંગડા હોય કે બેની જગ્યાએ 4 હાથ હોય એ જ રાવણ છે, નહીં. રાવણ એકચ્યુઅલની અંદર છે ને દરેક વ્યક્તિની અંદર નેગેટિવિટી સ્વરૂપે દરેકની અંદર ક્યાંક ને ક્યાંક એવો રોગ ભય દોષ કંઈક ને કંઈક નાના મોટા આવા શત્રુઓ હોય છે, પોતાના બોડીની અંદર જ હોય છે. તો કામ ક્રોધ મોહ આ બધા આપણા માટે રાક્ષસો જ છે, આપણા શરીરની અંદર રહેલા રાક્ષસો છે. તો એનો વધ કરવાનો દિવસ એટલે દશેરા છે. તમારે વધ કરવો હોય તો કમ્પલસરી તમે પૂતળાને બાળી, ઇટ્સ ઓકે, આપણી એવો ભાવ હોય છે એટલે આપણે પૂતળો એ દિવસે રાવણનું બનાવી અને એ દિવસે બાળતા આવીએ છીએ. પણ એકચ્યુઅલમાં બાળવાની જરૂર, નાશ કરવાની જરૂર કોની છે? તો આપણી અંદરની રહેલી નેગેટિવિટીનો નાશ કરવાની જરૂર છે. તો દશેરાનું મહત્વ આ બતાવેલું છે. દશેરાને વિજયાદશમી શું કામને કહેવામાં આવે છે? હવે એક તો સૌથી પહેલા એ દિવસે રામનો વિજય થયો હતો, એટલે એ શબ્દને ભેગો કરો એટલે વિજયાદશમી, વિજય થયો રામનો, બરાબર. એટલા માટે આપણે વિજયાદશમી કહીએ છીએ. બીજા નંબર ઉપર જેમ દશેરા છે, પછી તમે ઘણી વખત સાંભળ્યું હશે કે વણધાર્યા મુહૂર્તો, એટલે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોયા વગર જેમ કે દશેરા છે તો એ દિવસે તમે સારામાં સારા કામ કરવા હોય તો એ દિવસે તમે કરી શકો છો, એ દિવસે વિજય જ થાય. અને દરેક દિવસે રોજે રોજ તમને એક વિજય મુહૂર્ત પણ મળતું જ હોય છે. અને એ દિવસે જો રામનો વિજય થયો તો આપણું શું કામ નહીં થાય? એવી રીતે એવા ભાવથી આપણે એ દિવસનું મહત્વ ખાસ સરસ બતાવેલું છે અને વિજયાદશમી કીધેલી છે. દશેરાના દિવસે ઘરમાં કે મંદિરમાં કઈ પૂજા કરવી જોઈએ? ઘરમાં તો મેં પહેલા વાત કરી એવી રીતના આપણને જે આવડે છે, આપણને જે ફાવે છે એ માની પૂજા આપણે કરી શકીએ. આમ તો ષોડશોપચાર પૂજા બતાવેલી છે, આપણા શાસ્ત્રની અંદર બતાવેલી છે પંચોપચાર પૂજા, ષોડશોપચાર, ત્રિશોપચાર, અને તમને ફાવતી હોય અથવા તમારા બ્રાહ્મણ પાસે બોલાવી અને તમે રાજોપચાર પૂજા પણ કરાવી શકો છો. તો આવી બધી માતાજીની પૂજાઓ જેની અંદર માતાજીને અર્પણ કરવાનો ભાવ ખૂબ સારો બતાવેલો છે. માતાજીને જેમ કે તમે તમારું પાસે તમારી જોડે જે કંઈ છે એ બધું જ તમે માને અર્પણ કરો છો. એની અંદર એવું બતાવેલું છે રથમ પરિકલ્પયામિ, એટલે માતાજી હું તમને રથ આપું છું, એટલે કે આપણે ઘોડાગાડીનો રથ આપવાની વાત નથી. એકચ્યુઅલમાં રથ એટલે આપણે કોઈ યુઝ કરીએ, આપણે 4 વ્હીલર યુઝ કરીએ તો આ મારી ગાડી તારી છે, હું તમને અર્પણ કરું છું, એવો ભાવ બતાવેલો છે. પછી છત્રમ પરિકલ્પયામિ, છત્ર માતા તમે દરેક મંદિરમાં જોયું છે માતાજીને છત્ર આપવું જોઈએ. આવા બધા અલગ પ્રકારના ભાવ અર્પણ કરીને માતાજીને તમે તમારું સર્વસ્વ અર્પણ કરો છો, એવા ભાવથી તમે પૂજા કરી શકો છો. ઘરની અંદર પણ તમે ગરબો લઈ શકો છો. અત્યારે તો ગરબાની જે સિસ્ટમ છે બધાને ઓલમોસ્ટ ખબર છે, દરેક જણા પોતપોતાની શ્રદ્ધાથી લેતા હોય છે. સરસ મજાનો માટીનું એક ગરબો તૈયાર કરેલો અને બહુ મસ્ત ચિત્રકામ કરેલું હોય છે એના ઉપર, એવો ગરબો લઈ એની અંદર તમે મુઠ્ઠી ઘઉંના દાણા મૂકી એની અંદર તમે દીવો કરી શકો છો. એ દીવો તાંબાનો હોય તો પણ ચાલે કે માટીનો હોય તો પણ ચાલે. બીજું ઘણી વખત મારા અમુક યજમાનો એવો કોઈ પ્રશ્ન કરતા હોય છે કે મહારાજ આપણે ઊભી વાટ નો કરવો જોઈએ કે આડી વાટ નો કરવો જોઈએ, પણ એકચ્યુઅલમાં શાસ્ત્રની અંદર કોઈ પણ ઊભી વાટ હોય કે આડી વાટ હોય એનું ક્યાંય કોઈ પણ પ્રકારનું એવું મારા ધ્યાનમાં નથી આવ્યું ક્યાંય લખેલું હોય. એકચ્યુઅલમાં આડી વાટનો દીવો કરવાનું મહત્વ એ છે કે એ લાંબો ટાઈમ ચાલે છે. જેમ કે ઊભી વાટનો દીવો હોય તો એ આપણે આરતીમાં યુઝ કરીએ છીએ કે આરતી શોર્ટ હોય છે, એ ફટાફટ આપણે બહુ તો 20-25 મિનિટમાં આરતી પૂરી થઈ જવાની. પણ જ્યારે કોઈ પણ દીવો તમારે લાંબો ચલાવવો છે તો આડી વાટનો કરો, એટલે આડી વાટનો દીવો આપણે કરવાનો. અને દીવો ઓલવાઈ જાય તો કોઈ પણ પ્રકારનો ક્યારે પણ વહેમ રાખવાનો નહીં, કેમ કે આપણે પ્રેક્ટિકલ માણસ શું છે આપણને ખબર છે કે આ કાં તો પવન લાગ્યો હોય તો દીવો ઓલવાય, કાં તો ઘી વધારે ઓછું પડ્યું હોય તો દીવો ઓલવાઈ જાય. ઘણી વખત બહેનોને મનમાં શંકા કુશંકા થાય, દીવો ઓલવાઈ જાય એટલે એને બચારે બી જાય કે ભાઈ પણ આ બધું પેલી અમુક સિરિયલો પહેલાની આવેલી ને કે ભાઈ આ બાજુ એનો દીવો ઓલવાઈ ગયો એટલે એના દીવડાને કંઈક થઈ ગયું હોય, એટલે આવું બતાવે એટલે મનમાં શંકા કુશંકા ત્યાંથી આવેલી છે. તો આપણે એવી કોઈ પણ પ્રકારની શંકા કુશંકા નહીં રાખવાની અને આપણે દીવો ઓલવાઈ જાય ફરી પ્રગટાઈ દેવાનો, બાકી પ્રેક્ટિકલ બનવાનું અને આવી રીતે ગરબો લઈ અને માતાજીની ભક્તિ કરવાનો ઉત્તમ દિવસ બતાવેલો છે. હવે જે ગરબો હોય છે માતાજીનો આપણે 10 દિવસ રાખીએ છીએ, 10મા દિવસે આપણે વિસર્જન કરીએ છીએ, તો એમાં એ જે છિદ્રો હોય છે એનું મહત્વ શું છે? છિદ્રનું મહત્વ
આપણે એને કોઈ પણ વસ્તુ સાથે એને જોડી શકાય છે એકચ્યુઅલમાં. હા પણ આની શરૂઆત ક્યાંથી થઈ છે એ હું તમને સમજાવું હા કે જ્યારે કોઈ પણ માટલીની અંદર તમે દીવો કરો છો અને ઉપરથી તમે જેમ કે ઢાંકી દો છો એટલે એનું હવા એને ના મળે. આ હવા ના મળે એટલે દીવો જલ્દી ઓલવાઈ જાય. હા આ એનું સાચું લોજિક છે. પછી આપણે ધર્મ સાથે પણ એને જોડેલું છે હા કે ભાઈ છિદ્રોમાંથી પ્રકાશ બહાર આવે, પ્રકાશમાંથી એની પોઝિટિવિટી પણ આપણને મળે. આવા અનેક પ્રકારના એની અંદર આપણે તર્કો કરી શકીએ એમ છીએ. પણ એકચ્યુઅલમાં સૌથી પહેલું લોજિક આ સ્ટાર્ટ થયું હતું આ લોજિકથી કે ભાઈ છિદ્રો હોય એટલે હવાનું આવન જાવન એની અંદર મળે એટલે ઓક્સિજન મળે તો જ એ દીવો ચાલુ રહેશે, નહીંતર ઓલવાઈ જશે. આ એનું પહેલું મહત્વ. એવું છે. યસ. દશેરાના દિવસે નવા કાર્યો શરૂ કરવાના હોય છે, તો એનું મતલબ કે છે બધા કે તે દિવસે આપણે કાર્ય નવા શરૂ કરીએ તો સારું કહેવાય, તો એ સાચું છે? હા, બિલકુલ. આપણે જેમ કે અખાત્રીજ આવે છે, પછી આપણે આ વિજયાદશમી છે, તો આવા બધા જ દિવસો એવા છે કે વણજોયા મુહૂર્તો કહેવાય છે. એ દિવસે આપણે કોઈ પણ ધર્મ કાર્ય આપણે કરવું હોય કે અથવા નવા કોઈ પણ કાર્યો શરૂ કરવા છે, વ્હીકલ લેવું છે, તો પણ ઉત્તમમાં ઉત્તમ બતાવેલું છે. ખાસ કરીને વિજયાદશમીના દિવસે છે ને બેન, એવું ઉત્તમ બતાવેલું છે કે તમારા પાસે પહેલાના સમયના, અત્યારે તો આપણે કોઈ રાખતા નથી, પણ પહેલાના સમયની અંદર તમે જોયું હશે કે બધા તલવારો રાખતા હતા, પોતપોતાના કંઈક ને કંઈક જે કંઈ પણ શસ્ત્રો રાખતા હતા, એ શસ્ત્રનું પૂજન કરવા માટેના ઉત્તમ દિવસો બતાવેલા છે. શાસ્ત્રનું પૂજન કરવું છે તો એ સરસ્વતીના દિવસો એટલે કે છેલ્લા 3 દિવસ બતાવેલા છે કે સાતમ, આઠમ ને નોમ. પછી જયારે તમારા શાસ્ત્રની પૂજા થઈ જાય પછી શસ્ત્રની પૂજા કરવા માટેનો ઉત્તમ દિવસ એટલે વિજયાદશમી બતાવેલો છે. એ દશેરાના દિવસે તમારા શસ્ત્રોનું પૂજન કરો કે ભાઈ આપણે આની ક્યારે પણ ઉપયોગ કરવાની જરૂર જ ના પડે. જો જરૂર પડે છે તો હંમેશા આપણો વિજય થાય એના માટે દશેરાના દિવસે એક આનું પૂજન પણ બહુ ઉત્તમ બતાવેલું છે દશેરાના દિવસે. અને બાકી કોઈ પણ પ્રકારના કાર્યો છે તો એ આપણે શરૂ કરી શકાય છે, પણ આની અંદર અમુક અપવાદ પણ બતાવેલા છે. છતાંય તે તમને જેના ઉપર વિશ્વાસ હોય એવા સારા એસ્ટ્રોલોજર જોડે જન્માક્ષર બતાવી અને તમારે કેવા પ્રકારના કાર્યોની શરૂઆત કરવી છે અને તમારા કુંડલી પ્રમાણે ઉત્તમ છે કે નહીં એ ખાસ જોડાવા અને પછી તમારે કાર્યોની શરૂઆત કરવી. નવરાત્રીમાં ગરબાનું ધાર્મિક મહત્વ શું છે? એટલે ગરબો લેવા માટે કે ગરબા રમવાનું? ગરબા રમવા માટે તો આપણે 100% કેમ કે એકચ્યુઅલમાં એવું બતાવેલું છે કે જ્યારે બધા રાજી થયા, આનંદમય થઈ ગયા, કેવું કે રાક્ષસનો વધ થઈ ગયો એટલે માતાજી આગળ આપણે નૃત્ય કરવાનું. આજની તારીખમાં પણ રાજોપચાર પૂજા, કદાચ ક્યાંક નવચંડીમાં તમે ગયા હશો તો નવચંડીમાં પણ મહારાજ ક્યારેક સરસ 2 4 5 ગરબા ગઈ અને તમને બધાને ગરબા પણ રમાડ્યા હશે. તો એની અંદર એવું બતાવેલું છે કે હવે માને તો આપણે બધું અર્પણ કરી દીધું, હવે ખાલી હાથે પડે તાલી અને માતાજી આગળ નૃત્ય કરવાનું બતાવેલું છે. અને ભગવાને આપણને હાથ પગ સારા આપ્યા હોય તો માતાજીના 2 ગરબા ગાઈ લેવા અને માતાજી આગળ નૃત્ય કરીને બાળક બનીને અને એવી પ્રાર્થના કરવાની, માં તારી આગળ નાચું, મારે કોઈ બી આગળ નાચવું પડે નહીં, એવી પ્રાર્થના કરીને માની આગળ નાચી લેવું એ વધારે સારું. કે આપણે માની આગળ ગરબા ગાઈ લીધા હોય તો એ સારામાં સારું છે એટલે જીવનમાં તમને ક્યારે કોઈની આગળ નાચવાની જરૂર ના પડવા દે. એટલે ગરબા ગાવાનું મહત્વ બતાવેલું છે. નવરાત્રીમાં 10 દિવસ ઉપવાસ કરવો જરૂરી છે? 10 દિવસ તો નહીં, પણ 9 દાડાના 9 નોરતાના 9 દિવસ આપણે ઉપવાસ કરવું તે વધારે સારું છે. 10મા દિવસે તમે પારણા કરી શકો છો. અને દશેરા છે અમુક લોકો રહેતા પણ હોય છે, એનું વ્રત પણ કરે છે, તો એનું મહત્વ શું છે? દશેરાના દિવસે કોઈ પણ પ્રકારની કામના આપણે હોય તો એ દિવસે છેલ્લા દિવસે એવું બતાવેલું છે કે તમે કોઈ પણ પ્રકારનું યજ્ઞાદિ કરી અને માતાજીને એક તો ખાસ કરીને 3 વસ્તુ માતાજીને ખૂબ પ્રિય બતાવેલી છે. એક તો ઘી, પછી સફેદ તલ અને ત્રીજું ભાત. આ 3 વસ્તુના નૈવેદ્ય ધરાઈ અને માતાજીને જમાડી અને પછી આપણે જમીએ એનું મહત્વ બતાવેલું છે. આ કુંવારી પૂજન શું છે? જે કન્યાનું પૂજન થાય છે એનું મહત્વ શું છે? કુંવારિકા, હા, એ જે 11 વર્ષથી નાની છોકરીઓ છે, જે લેડીઝ પ્રોબ્લેમ નથી ચાલુ થયા, એ કુંવારી કન્યા કહેવાય છે. કુંવારી કન્યાનું તમે પૂજન કરો એટલે માનું સાક્ષાત પૂજન કર્યું બરાબરનું આપણને ફળ પ્રાપ્ત થાય છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર ડોક્ટર આકાશભાઈ કે એમને નવરાત્રીનું આ જે મહિમા આખું માહિતી છે અમને આપી. તો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.